જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારને ધાકધમકીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મોરબી નાકા પાસે કન્યા શાળા મતદાન આપવા સમયે લેડી ડોનથી ઓળખાતી મહિલાએ દિવ્યાંગ વ્યક્તિને ભાજપને મત આપવા દબાણ કર્યું અને મતદાન આપવા જવા સમયે મહિલા દ્વારા મતદારને લાફો મારવામાં આવ્યો। યાકુબ મોહમ્મદ કટારિયા નામના મતદારને નસીમબેન હાસમભાઈ જુનેજા દ્વારા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ અંગે કોંગ્રેસના આગેવાનો મતદારને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। ત્યારબાદ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતા। આજરોજ વોર્ડ નંબર 3 ની અંદર એક સવારના પોરમાં જ મતદાર છે એ મત આપવા માટે પોતાનો અધિકાર મુજબ આવતા હતા। એ ભાઈ પોતે વિકલાંગ છે અને એ જ્યારે પોતે મત આપવા આવતા હતા ત્યારે આ વિસ્તારની અંદર લેડીઝ ડોન તરીકે પોતાની છાપ જમાવવાનો છેલ્લા 10 વર્ષથી પોતે પ્રયત્ન કરે છે। એવા એક બેન આવ્યા, કાલે રાતે પણ એના વિશે ઘણું બધું અસંખ્ય નેગેટિવિટી હતી, પણ અમે શાંત હતા। આજે એ બેન આવી એક વિકલાંગ ભાઈને ઝાપટ મારી, અભદ્રમાં ગાળો દીધી અને છેલ્લે એમ કીધું કે તું ભાજપને મત દેજે નકર તારા ટાટિયા ભાંગી નાખશે, એવું ભાઈનું કહેવું છે। અને ધમકી પણ આપી, ઘરે નહીં પહોંચી। જ્યારે આ બધી વસ્તુની અમને ઘટનાની જાણ થઈ એટલે ત્યારે ભાઈને મદદ માટે ગયા, કારણ કે એને એમ કીધું કે તું મત ભાજપને દેજે નકર તારા ટાટિયા ભાંગી નાખશી, આવા શબ્દો કીધા। ત્યારે અમારી એક નૈતિક ફરજના ભાગરૂપે અમે ભાઈ પાસે ગયા અને વાત કરી। એને કીધું કે મારે ફરિયાદ કરવી છે, એટલે અમે પૂછ્યું કે જે પણ સાચી ઘટના છે તમે કયો, એને કીધી। પછી અમે 100 નંબર ઉપર પણ જાણ કરી છે, અહીંયાના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી છે, પ્રાંત અધિકારીને જાણ કરી છે અને પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે અને લેખિત અરજી આ ભાઈ છે પોતે અંગૂઠો મારે છે એટલે 2 જણા પોતે સાક્ષીમાં ત્યાં હતા પોલીસ સ્ટેશનની અંદર પોલીસની હાજરીમાં અરજી લખી અને અમને સહી કરી અને ઈમેલ મારફત પણ પોલીસને અમે જાણ કરેલી છે। હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના આ ગુંડાગીરી શાસનની અંદર સાચા માણસનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। જ્યારે આ ભાઈ પોતે ફરિયાદ કરી અને પાછા અહીંયા આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા ઉમેદવાર છે એમના પુત્ર દ્વારા પાછું પણ કંઈક અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો કે એ ભાઈ પોતે બેઠા હતા તો કાંઠલો પકડી એની ગાડીની અંદર હોન્ડામાં બેહાડી અને બારે લઈ ગયા કે તું ભાઈ સમાધાન કર લે નકર તને તકલીફ પડી જશે। જો પોલીસ ફરિયાદ કર્યા પછી પણ આ લોકો આવી હિંમત કરતા હોય તો હકીકતમાં ન્યાયતંત્ર ઉપર અમને 100% ભરોસો છે। પોલીસ છે એ 100% પોતાની કામગીરી સારી કરી રહી છે, અમને કોઈ એમાં કમ્પ્લેન નથી, પરંતુ એક ભારતના બંધારણ મુજબ જે લોકો ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી સરકાર કરશે એવી 100% અમને ખાતરી છે અને ન્યાયતંત્ર ઉપર અને અમને ભરોસો છે। કોટારિયા બોલું છું। સવારે 8 વાગે આપણે 3 નંબરના વોર્ડમાં કન્યા શાળા નિશાળમાં હું વોટ કરવા જતો હતો તો નસીમબેન જુનેજા નામની બાઈ કાટલો પકડ્યો કે લંગડા ઝાપટ મારીને કીધું આ મને અપશબ્દ બોલ્યો કે આ વોટ ભાજપમાં વોટ કરજે નકર તારા ટાટિયા ભાંગી નાખીશ। હું કે લેડી ડોન જો આ મોચી બજાર ને વાણિયા ચોક ને કેજીએન પાર્કની લેડી ડોન છો, એવી રીતે મને ધમકી આપી। પછી હું આવ્યો અત્યારે તો એનો બીજો ઉમેદવાર હતો, આવીને મારા આવડું પકડ્યું, મને બેસી જાવ તો મોટરસાઇકલમાં બાઇકમાં। મેં તો ભાઈ મેં એનો ભાઈ એકલો હું ગભરાઈ ગયો તો પછી મેં મારા ભત્રીજાને કીધું તું ભેગો આવ ભેગ, તો એ વાઇક ઊભું ન રાખ્યું ને ગાય ઘા મને બેહાડીને લઈ ગયો। કોણ હતું, નામ શું હતું? ફયાજ જુસફ। પછી તમે શું કર્યું? પછી મેં કીધું હું તો ગભરાઈ ગયો, પછી બોલાવ્યા તોસીફભાઈને, આવી રીતે આમ જે ધમકાવે છે કે સમાધાન કરી નાખ નકર તને તકલીફ પડી જાય। એવું તમને કોણ બોલ્યું? ફયાજ। કોઈ ઉમેદવારના સગા છે? હા, એના ઉમેદવારના બધા છે ને ભાજપમાં બધા આ નસીબને એ બધા ફોન કર્યો હોય ને। આ ફરિયાદ તમે કોને કરી છે ને કઈ રીતના કરી છે ને શું જવાબ આવ્યો છે? જવાબ આવ્યો ધોળકોટની કે આ ફરિયાદ તમારી દાખલ થઈ ગઈ છે તમારા ઉપર, એ બાઈ ઉપર કે તમને માર્યું ને પછી બીજી દાખલ કરવી છે કે આ ફરિયાદ નામનું મને આ બાવડું પકડીને બેહાડ્યું બાઇકમાં બેહાડ્યો તો હું ગભરાઈને મેં કીધું હું એકલો ન ગયો ના કરે ને એકલા ઉપર મારા ઉપર હવાઈ હુમલો કરે તો મેં મારા ભત્રીજાને કીધું કે તું ભાઈ જાવેદ બેસી ગયો તો વहाँ લઈ ગયા કુંભારથી, ત્યાં મહિનો ધમકાવા ને પછી કે આ તમે તકલીફમાં મુકાઈ જશો ને આમ તો મેં કીધું ભાઈ હું ન બોલ્યો તોસીફને આવ્યા હતા ને પછી કીધું પાછા લઈ આવ્યા આપણે કે આપણે અડીલ સાહેબ પાસે જઈએ। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે. આપણે ખોડલ નગરપાલિકા, ઉનામાં 3 તાલુકા પંચાયત અને તલાલામાં 2 તાલુકા પંચાયતની સીટનું જે પેટા ચૂંટણી છે એનું મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. મારી પાસે અત્યારે 11 વાગ્યા સુધીના આંકડા છે. એમાં ખોડલ નગરપાલિકા ખાતે 16% જેટલું મતદાન થયું છે. ઉનામાં 21% અને તલાલામાં 18% જેટલું મતદાન થયું છે. મતદાન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં નગરપાલિકાની ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. ખેરાલુમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ખેરાલુમાં હાજર જોવા મળ્યા અને કોંગ્રેસ ખેરાલુ મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે અમારી તરફે સારું વોટિંગ થઈ રહ્યું છે અને આ વખતે ખેરાલુમાં પરિવર્તન આવશે અને મતદારો બધા બૂથોમાં મોટી લાઇનમાં મતદાન કરી રહ્યા છે, જે જોઈને અમારા વિરોધ પક્ષના ભાજપના માણસો ક્યાંક ને ક્યાંક મતદાન બંધ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એકંદરે શાંતિપૂર્ણ મતદારો મતદાન કરી રહ્યા છે તેવું ખેરાલુ મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા. રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપોને લઈને બબાલ થઈ છે. મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવાનું કહેવામાં આવતું હોવાને લઈને બબાલ થઈ છે. અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભાણી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાની જવાબદાર તંત્ર અને પોલીસને રજૂઆત કરાઈ, તેમજ અપક્ષ ઉમેદવાર રીનાબેન દવેએ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવે તેવી તંત્ર પાસે મૌખિક માંગ કરી છે. તો મતદાન મથક ઉપર મામલો બિચકે એ પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા અને પોલીસે મતદારોને પણ ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે, પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું. ઉર્વશી કાપડિયા મારું નામ છે. મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી. ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે. સરકારી માણસોથી લઈ અને પોલીસવાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેનને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા, પણ એ કાંઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ. એ મને, હું અંદર કોઈને ઓળખતી નથી, હું જે જાણીતા હતા એમને મેં વાત કરી હતી, પણ એને કઈ એક્શન ન લીધું. એને કીધું કે બેન જવા દો, આપણે કઈ નથી કરવું. પણ તો આવી રીતે હાલશે તો કેવી રીતે હાલશે? મહેનતથી જીતવાનું હોય, આવી રીતે ઘાલમેલ કરીને ન જીતવાનું હોય. અને અંદર એ બધા એક જ થઈ ગયા છે. કેમ એને ડર છે કે અમે જીતી જાશું?
અમે જે લોકોને કામ કરે એને મત તમે દો, કામ બોલતા હોય એને મત દો, અમને ન દો ને બીજાને ન દો, જે કામ કરતા હોય એને તમે મત દો. હું સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું. ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે. વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાંઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો. આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો, એટલે એવું કહેવાનું આવતું જ નથી. એવું કોણ કહે છે? બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે. ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ કઈ પક્ષમાંથી હોય કે ઈ, અમે સાંભળ્યું એટલું બોલ્યું. અને સવારથી ચાલુ જ છે. પેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાર જે હોય એ કેટલા આવ્યા. એટલે 79 મતદાર હતા અને 204 મતદાન પડ્યા હતા. તો 204 મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો? જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને 2 જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંચ્યા વગર? પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લઈને કેમ એને મતદાન કરાવવા નથી આવતા? અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું, તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે? શાંતિથી લડો. તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને જ મત આપશે. તમારે કેમ ખોટું કરવું પડે છે? શાંતિ કેમ જળવાતી નથી કોઈથી? આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ હશે એ તો આમ કહે જ કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે. આજે ઉર્વીજી અહીંયા બેઠી હતી એને જે જોયું એ અત્યારે જે બેન અમુક વસ્તુ ખોટી થાય છે એ ન થવી જોઈએ. આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ. પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કારની પાછળ ખુલ્લામાં પડેલી વિદેશી દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો છે. મતદારોને રીઝવવા માટે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 1ના અપક્ષ મહિલા ઉમેદવારે એક વ્યક્તિ સાથે દારૂ અંગે આક્ષેપ કરતા હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂની બોટલો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી, આજે હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ છે અને એમાં વોર્ડ નંબર 1માંથી મેં અપક્ષ ઉમેદવારી કરાઈ છે. હવે મતદાન મથક પર અમે હાજર હતા તો લગભગ અત્યારથી લગભગ 10 વાગ્યાની આસપાસ, 10 સાડા 10ની આસપાસનો ટાઈમ છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ટાઈમ, પણ કોલ આવ્યો કે એક વિસ્તાર છે અમારા એમાં બરોણા કરીને કે ત્યાં ખુલ્લેઆમ ભાજપના નેતાઓ દારૂ વેચી રહ્યા છે. એટલે અમે લોકો મતદાન મથકથી આ બાજુ જે વિસ્તાર છે બરોણા ત્યાં આગળ આવ્યા અને ત્યાં આવી અને ખુલ્લા પ્લોટમાં અમે લોકો જોવા ગયા તો ત્યાં આગળ ભાજપના એક નેતા નીતેશ પટેલ કરીને કોઈ નેતા છે એ દારૂની બોટલોનું આખું પેટી લઈને બેઠેલા હતા અને એમાંથી 2-3 બોટલ લઈ અને આપવા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા. અને મને જોઈ એટલે ફટાફટ બોટલ મૂકી દીધી અને પછી ત્યાંથી બહાર નીકળી ગયા. અને બહાર નીકળી અને પછી અમે લોકોએ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. એમને કન્ફરન્ટ કર્યું પહેલાં અને એની પછી અમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યા બાદ પછી એ સીધા આગા પાછા થવા માંડ્યા હતા, પણ અમે દારૂની બોટલનો અને બધો વિડીયો લઈ લીધેલો હતો. એટલે પછી પોલીસને કોલ કર્યો અને પોલીસ અત્યારે હાલ હાજર અહીંયા થઈ ગઈ છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને સવારથી ભાજપના નેતાઓ બરોણા અને પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં અલગ અલગ સમયે આવી અને ખાલી ખોટી ધમકી આપી છે મતદારોને કે જો ભાજપને વોટ નહીં આપ્યો તો તાંટિયા તોડી નાખીશ, અને બીજું એમ કીધેલું છે કે તમારા ઘરો પાડી દેવામાં આવશે. ભાજપના 2 નેતાઓ દ્વારા આ વસ્તુ કહેવામાં આવી છે અને અમારા કાર્યકરો સાથે મારામારી ઝપાઝપી પણ કરવામાં આવી છે. એ બાદ પોલીસે મધ્યસ્થી કરી અને એ લોકોને છૂટા પાડ્યા હતા. મામલો શાંત પડ્યો હતો અને ત્યારબાદ એ લોકોએ આ બધા નાટકો સ્ટાર્ટ કર્યા છે. આપનું નામ? મુક્તિ જાદવ. મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ. અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે. ત્યારે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત વલ્કુ બાપુએ પણ મતદાન કર્યું છે. ચલાલા દાન મહારાજની જગ્યા આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વલ્કુ બાપુએ મતદાન બાદ લોકોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
આપણા ભારત દેશની અંદર લોકશાહીનું મોટામાં મોટું પર્વ હોય તો મતદાન. લોકો માટે લોકો દ્વારા ચાલતી સંસ્થાઓ એટલે લોકશાહી, અને લોકશાહીનું નાનામાં નાનું માધ્યમ પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, ધારાસભા, સંસદ સભા આ એના અંગો છે. એટલે દરેક મતદારોને મારે નમ્ર રીતે આશીર્વાદ સાથે વિનંતી કે બધાએ સંપૂર્ણ મત કરી અને આપણી લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ અને વધુ જાગૃત રાખવી જોઈએ. સુબુદ્ધ અને બુદ્ધિશાળી માણસોનું આ પ્રતીક છે અને આખા વિશ્વની અંદર આપણી લોકશાહી હંમેશા વખણાતી આવી છે, એને આપણે હંમેશા ઉજાગર કરીએ. જયદાન મહારાજ, બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રતાપવાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી. જૂનાગઢમાં માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં લગ્નના માંડવે જતા પહેલા કન્યા પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચી હતી અને દરેક મતદાતાઓને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરવા પણ સંદેશો પાઠવ્યો હતો. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, તેની સાથે સાથે લગ્નની પણ સિઝન છે. ત્યારે આજે માંગરોળમાં, જૂનાગઢના માંગરોળમાં વહેલી સવારથી જે ચૂંટણીની મતદાનની પ્રક્રિયા જે શરૂ છે, ત્યારે હાલ આપણે જે એક બેન છે તેમને આજે લગ્ન પહેલાં જે આજે મતદાન કરવા પહોંચ્યા છે તેમની સાથે આપણે વાત કરશું. બેન, શું કહેશો, આજે તમે મતદાન કર્યું છે? વોટ આપવો એ આપણી નૈતિક ફરજ છે. ભારતના નાગરિક તરીકે વોટ આપવો જોઈએ, સમાજને સંદેશો આપું છું. આજે અમારા લગ્ન હોવા છતાં પણ હું અહીંયા આવી છું મત દેવા. તો બેને જે નૈતિક ફરજ પોતાનું દરેક લોકોને નિભાવવું જોઈએ, તેમના લગ્ન હોવા છતાં પણ આજે તે મતદાન કરવા પહોંચ્યા છે. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ. રાજકોટના જેતપુરમાં સ્થાનિક ચૂંટણીના મતદાનમાં લગ્નના માંડવે જતા પહેલા દુલ્હને વોટ આપ્યો. જેતપુરમાં સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન ચાલી રહ્યું છે. ત્યારે જેતપુર વોર્ડ નંબર 2માં દુલ્હન જોન્સી રાદડિયા મતદાન કરવા પહોંચી હતી અને લગ્નની ચોરી પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો આપ્યો. જોન્સી મહેશભાઈ રાદડિયા છે. આજે મારા મેરેજ છે અને હું મત આપવા આવેલી છું. મત એ આપણો અધિકાર છે, મત આપવો એ આપણો અધિકાર છે અને મેં મારો મત આપ્યો છે. તમે પણ તમારો મત આપવા આવજો. આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ. રાજકોટના જેતપુરમાં વોર્ડ નંબર 10માં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મતદાન કર્યું. જયેશ રાદડિયાના અંગત અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ભાજપમાં ચાલી રહેલ વિવાદ મામલે નિવેદન આપ્યું. સુરેશ સખરેલિયાએ કહ્યું કે પ્રશાંત કોરાટ સાથે હજુ સુધી કોઈ સમાધાન કર્યું નથી. સાથે સાથે નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે જેતપુર નવાગઢ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે. જેતપુરના વિકાસ માટે આજે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવા માટેનો, અને બહુ ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે. તમે જે રીતે આક્ષેપો કર્યા હતા સમાધાન મામલે કોઈ પ્રક્રિયા થઈ છે? એ અમારા ભાજપના ઘરની વાત છે અને એ અમે આગળ શું કરવું એ અમે નહીં અમે કરીશું. આગામી રણનીતિ ખરા જે હવે સામાન્ય ચૂંટણી છે એ પૂરી થશે અને રિઝલ્ટ આવશે, ત્યારબાદ નગરપાલિકામાં જે બેસે રણનીતિ ખરા કોઈ? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. અને આ જે કાંઈ મળ્યો વિવાદ હતો એ પાર્ટીની અમારી ઘરની વાત હતી અને આ વિવાદ અમારે પૂરો થઈ ગયો. તમને શું લાગે છે કે જે ગઢ છે તે પૂરો થશે, રાજ તમે કરશો, શું લાગે? ને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર ગઢ રહ્યો છે અને રહેવાનો છે, એમાં કોઈ સામે તમે જુઓ તો કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટી પર ઉમેદવાર પણ પૂરતા નથી, તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેવાનો જ છે અહીંયા. હાલ 11 વોર્ડની ચૂંટણી છે, 44 બેઠકો ઉપર લડી રહ્યા છે, કેવું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના 42 ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે અને જેતપુરમાં આજે ભારતીય જનતા પાર્ટીની 35 થી 37 ઉમેદવારો જે જીત. આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ. અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકા ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાણંદ નગરપાલિકામાં 11 વાગ્યા સુધી
18.59% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 3 માં 24.16% મતદાન નોંધાયું હતું. તો સૌથી ઓછી મતદાન વોર્ડ નંબર 2 માં 18.4% મતદાન નોંધાયું હતું. તેમજ વોર્ડ નંબર 5 માં સાણંદની સંસ્કાર વિદ્યાલયમાં મતદાન આપવા મયુર મકવાણા નામના વરરાજા પહોંચ્યા હતા. અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લામાં 18 વર્ષથી 90 વર્ષ સુધીના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખેડબ્રહ્માના વોર્ડ નંબર 4 અને 5 માં મતદારો મતદાન મથકે ઉમટ્યા હતા. પાલિકાની ચૂંટણીમાં વિકાસ સહિત અધૂરા વચનો વચ્ચે મતદારોમાં પરિવર્તનની આશા જોવા મળી હતી. તો રોડ રસ્તા, ગટર, સાફ સફાઈ સહિતના વિવિધ મતદારોમાં નારાજગી દેખાઈ હતી. તો બીજી તરફ રાજ્યસભા સાંસદે ખેડબ્રહ્મા નગરપાલિકાના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે. તો રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે વિજયનો દાવો કર્યો છે. લલિત ડામોર, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.